જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠ માલાજી બનાવતા શીખવાડીશ। બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો। જો તમને મોતીનું નહીં ફાવે તો બી આ માલાજી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો। તો ચલો જોઈ લઈએ। એના માટે અત્યારે મેં જેકો મોતી વ્હાઇટ કલરના નાની સાઇઝના લીધા છે। મોટી સાઇઝના મોતી બ્લુ, રેડ, ગ્રીન અને વ્હાઇટ લઈ લીધા છે। તમે કોઈ બી કલરમાં લઈ શકો। હવે અત્યારે સ્ટાર્ટ આપણે પડછવા મેં બાંધી લીધા છે। પડછવા કેવી રીતના બાંધવા એનો વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલો જ છે, તો આપ એમાંથી જોઈ અને બાંધી શકશો। અને હવે અત્યારે 12 મોતી આપણે વ્હાઇટ કલરના જેકો મોતી લઈ લેશું। પછી એક વ્હાઇટ મોતી લેશું। પછી જે બ્લુ કલરના મોતી લીધા છે એ લેશું। 3 મોતી લેવાના છે। 3 મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી વ્હાઇટ મોતીમાંથી નીકળી જવાનું છે। વચ્ચે દોરો ના રહીએ એ ખાસ ધ્યાન રાખજો। પછી બ્લુમાંથી નીકળી જશું અને 3 મોતી વ્હાઇટ કલરના લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। પછી પાછું આ બ્લુ સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું અને 3 મોતી વ્હાઇટ કલરના લઈ લેશું, ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। પછી પાછું બ્લુમાંથી નીકળી જવાનું, જે સાઈડનું બ્લુ છે એમાંથી। અને પાછા 3 મોતી લઈ લેશું વ્હાઇટ કલરના, ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું અને આ વ્હાઇટ જે મોતી મોટું છે એમાંથી બી નીકળી જશું। હવે પાછા 12 મોતી વ્હાઇટ કલરના નાની સાઇઝના લઈ લેશું। મોતી લેવાઈ ગયા બાદ એક મોટું મોતી લઈ લેશું અને પાછા 3 મોતી રેડ કલરના અત્યારે લેવાના છે, ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। અને વચ્ચે દોરો ખાસ આપણે ના રહીએ ઢીલો એ ધ્યાન રાખવાનું રહેશે, એકદમ ટાઈટ પકડવાનું રહેશે જેથી કરીને વચ્ચે દોરો ના દેખાય। હવે રેડ મોતીમાંથી નીકળી જશું। રેડ મોતીમાંથી નીકળી ગયા બાદ 3 વ્હાઇટ કલરના મોતી લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। પછી પાછું બાજુનું રેડ હોય એમાંથી નીકળી જશું અને 3 વ્હાઇટ કલરના મોતી લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। પછી સાઈડનું જે રેડ મોતી છે એમાંથી નીકળી જશું અને 3 વ્હાઇટ મોતી લઈ લેશું, ઓપોઝિટ સાઈડમાંથી નીકળશું અને વ્હાઇટ મોતીમાંથી બી નીકળી જવાનું છે। પછી પાછા 12 મોતી લઈ લેશું। વન, મોતી લઈ અને એક મોટું વ્હાઇટ લઈ લેવાનું છે। પછી ગ્રીન 3 મોતી લઈ લેશું। ગ્રીન 3 મોતી લઈ અને વ્હાઇટ જે મોતી લીધું હોય આપણે એમાંથી આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું। પછી ગ્રીનમાંથી નીકળી જશું અને પાછા 3 મોતી લઈ લેવાના છે। સેમ વેજ રિપીટ કરવાનું છે, એટલે હું અત્યારે આ સ્ટેપ તમને નથી બતાવતી, કમ્પ્લીટ કરી લઈશ। અને હા, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને મારા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન મળી શકે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો। અને તમારે કોઈ ડિઝાઇન શીખવી હોય તો એની એ ડિઝાઇનનો ફોટો મને શેર કરી શકો ઇન્સ્ટાગ્રામ પર। હું શ્યોર એ ટાઈપના
ડિઝાઇનના વિડીયો અપલોડ કરી અને તમને શીખવાડવાની ટ્રાય કરીશ. સેમ વેજ રિપીટ કરવાનું છે. આ પેન્ડલનો ભાગ છે. તમારે જો મોટી માલાજી બનાવવી હોય તો તમે વધારે કલર લઈ શકો. હવે આપણે રેડ કરી લઈશું અને બ્લુ કરી લઈશું સાઈડમાં. જેવી રીતના અહીંયા આગળ કર્યું છે એ જ રીતના સેમ મોતી લઈને કમ્પ્લીટ કરવાનું છે. તો રેડી છે ઠાકોરજી માટે એકદમ સુંદર એવી કંઠ માલાજી. આપ બી આ માલાજી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.